परम पूज्य केडी बापा ने नमस्कार करी संत वृंदो ने सर्वने नमस्कार मनुश्री ने नमस्कार हमारा परिवार मनुश्री गुजरात बापू इत्यादि बधाए हमारा परिवार विद्या स्थानों जे कांई आगेवानों हमारा दृष्टिगणों बधा आश्रमों हमारा लाडीला बधाए दानधर्मो महानुभावों हमारे गाँव उपस्थित थे आजूबाजूना गामडाओना सर्वे आत्माओं भाइयों बहनों बालकाओं सर्वने आज की पूर्णिमा केडी बापा ने અને મારી શુભેચ્છા અંતિશ કરવાની जय गुरु देव साथे जय सियाराम जय साहेब जय विक्रम हवे पूज्यपाद तुलसीदास महात्मा ने बधा शास्त्रों दहन करीने देव राम कथा मानस पालन लखी साक्षात्कार करें यानी क्या चौपाई पहला बोलूं जैसे गुरु महिमा उन्होंने विशेष बात गुरु पूर्णिमा सुखा मना बीज सुखा बना अगम निगम थी पर अखंड सुखा बना ये आज समाज विषे सहजता ने शीतलता की प्रक्रिया रजूआत थशे पहला बड़ा बड़ा प्रेम थी आ चौपाई कल्याणकारी है मंगल भवन Hare Bhajan Jagat Sarva
બહુ સુંદર. અષાઢી પૂર્ણિમા હરિયાળી વસ્તુ છે. હર અને હરિયાળી. હરિયાળી વસ્તુ ન હોય તો તમને સુંદરતા ન સમજે. તમારી દ્રષ્ટિની, તમારી બુદ્ધિની, તમારી અંતઃકરણની, તમારું પંચ મહાભૂતો પ્રકૃતિનું બનેલું શરીર ને પ્રકૃતિથી પરમાત્મા પર છે. બેનો સમન્વય છે. કારણ કે પ્રકૃતિની ઉત્પત્તિ કરનાર પરમાત્મા છે. અને એ પ્રકૃતિ પરમાત્માને આધીન છે, બીજા કોઈને આધીન નથી. અને એ પ્રકૃતિ કેને આધીન છે? મહાન સંત જે પૂર્ણ કક્ષામાં પહોંચેલા છે, જેને કક્ષા ભેદ કહે છે. કક્ષા ભેદ, જેમ બાળક ભણવા જતો હોય, એકડો ભણે, બીજો બીજી ચોપડી ભણે, ત્રીજી ચોપડી ભણે, એમ પ્રત્યેક માનવની થોડ સહિત આત્માઓની નામરૂપ ગુણવાળાની કક્ષાઓ એની અંદર એવા વાળો તમે સામાન્ય ના માણસો, જીવ અથવા જીવાત્મા કે કક્ષા તમારી જેવી હશે, જેવી કક્ષા તમારી આવતી જશે, પણ કક્ષા અનેક પ્રકારથી આવે છે. એક કર્તવ્યથી, એક કર્મથી અને ત્રીજું ક્રિયાથી. નીચી ભૂમિકાની વાત. કર્તવ્ય શું, પણ કર્તવ્ય કેવું હોવું? થોડું ઘણું સાહિત્ય છે, પણ કર્તવ્ય રાજસી કામ છે ને વાત કરી સાત્વિકી. કર્તવ્ય તમે કરશો તો કર્તવ્યનું સમાપ્તપણું થવાનું. ઉત્પત્તિ થઈ એનું લય થવાનું, સમાપ્ત થવાનું. ક્રિયા થઈ એટલે પછી ક્રિયાનું બંધપણું આવશે. કર્મ તમે કરશો તોય પણ બંધપણું આવશે. પણ સાત્વિકતાની સ્થિતિ જે તળિગુણો મલિનતા પડી છે, સાત્વિકતા જો સમરણથી તૈયાર થાય, સતહરિ ભજન જગત સતહરિ. હા, સત ભજન કેવું? એ કક્ષામાં સહજતાની શીતળતા હોય. પ્રત્યેક સમાજ 14 લોક અને 14 લોકથી પર પ્રત્યેક સમાજ પ્રત્યેક સમાજને હું અને તમારામાં બધાયમાં ધર્મ અને ધાર્મિકતા બનાયેલી પડી છે. ધાર્મિકતા બનાયેલી પડી છે. કોણ કહે છે માનવમાં ધાર્મિકતા નથી બનાયેલી? બધામાં ધાર્મિકતા છે, પણ ધર્મ સમજવો બહુ કઠણ થાય. પછી ધર્મનો મર્મ સમજવો એ સહેજ કઠણ. ત્યાં સહેજ સદગ્રંથ, સંત અને સદગુરુની જરૂર પડે. ગ્રંથ ખોટા ન માનશો, સદગ્રંથ કોઈ ખોટા ન માનશો. કારણ કે આપણા ઋષિ મુનિઓની પરંપરા વેદને ખોટા ન માનશો,
સ્તુતિ સમૃદ્ધિને ખોટા ન માનો. આખે જો સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હોય, સર્જકે કરી હોય, તો પછી એમાં સૃષ્ટિની ઉત્પત્તિમાં પોતે જ પૂર્ણ અવતરણ સૃષ્ટિની અંદર કરે છે. અવનિમાં જ પોતે અવતરણ કરે છે. નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં, અખંડ સ્વરૂપ હોવા છતાં થોડું થોડું ધીરે ધીરે ઉતરી અને પોતે અમર લોકમાંથી મૃત્યુ લોકમાં પધારે, અખંડમાંથી મૃત્યુ લોકમાં, અવનિમાં પધારે. સંતો કહો યા ઋષિ કહો યા મુનિ કહો, આ સંસારીમાં ભક્ત કહો અને સંસારી બધા પૃથ્વીમાં. હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું, એની ઈચ્છાની ઉત્પત્તિ છે. જગતનું બીજ જ ઈચ્છા, અંકુર પેલા ઈચ્છા નહોતું, ઉત્પત્તિ કોઈ થાય. તો આજે પૂર્ણિમા, તો તમે બધા કોઈને એમ થઈ કે તમે આ બધા આપણે ક્યાંથી આવ્યા, માનવ ઓદરમાંથી આવ્યા છે, ક્યાંથી? તમે ઘણા સાચા યોગથી પરથી આવ્યા. सभी आए सतलोक से रमता सत्य कर्माणी, उलट समाये सत में सत बिना कछु नहीं. सत सृष्टि का गुण है सत्य आधार, सत सर्व का आत्मा सत्य निराधार, सत्यम परम देव. तो सत्यનો આધાર કેનો? પ્રકૃતિનો આધાર છે, તો સત્યનો આધાર કેનો? સત્યની અંદર સ્વયં વિરાજે છે. કારણ કે અસત્ય છે તો સત્ય અનુપારક થઈ શકે, અનિત્ય છે તો નિત્ય અનુપારક થઈ શકે. નકર સભ્ય કહેવાનો મુદ્દો એ છે, ચેતના હોય તો ચેતનની કરી શકે. ચેતન તો વ્યાપક અને વ્યાપ્ત છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. એ તો વ્યાપક ને વ્યાપ્ત છે, એ તો અગુણ, એ તો ગુણોથી પર છે, દ્વંદ્વથી પર છે, પ્રકૃતિથી પર છે, બધાથી પર છે. તો આપણે તો ગુણમય જોઈએ, અરે गुणमय जो है अवतरण धारण करेगा, गुणमय। गुण है इसको क्या करेगा? तो चलो गुणमय में है, जिसके पास गुण ज नहीं तो लुखो है, लुखो लाडू न गवाए, गुणमय। लेकिन तीन गुण से पर है परमात्मा, 25 प्रकृति से पर है, 5 भूत थी पर है, रजगुण थी पर है, निर्विष थी पर है, वो तो संकल्प इच्छा थी भी पर। बोलवा हो देवा तो કેટલા આપણા સંતોએ પૂર્ણિમાનો આજે ઉત્સવ ઉજવી રહ્યા। પૂર્ણિમાનો તમે બધા પૂર્ણ છો, આમાં કોઈ મને તો અપૂર્ણ દેખાતું નથી। ઓહના પ્રકૃતિ આજે કદાચ સોબત સંગત દ્વારા કેમ લાગુ પડી ગયા, તમે બધા પૂર્ણ છે, તમે કોઈ ગભરાશો નહીં, તમે અસંગ, તમે એના છો, હું અને તમે એના જ છીએ, બીજા કોઈના છીએ। સદગુરુ સાહેબના જ છે, આપણે સદગુરુ પરમાત્માના જ છે। આપણે વણાટની તરફ નથી વળ્યો, એટલે ખ્યાલ નથી આવતો, આપણે બધા એના જ છે। તમે એમ કહો કે અમારો જ ભગવાન છે અને બીજાનો ભગવાન નહીં, નહીં, સર્વનો ભગવાન પરમાત્મા સર્વજ્ઞ છે, સ્વતંત્ર છે, પણ એટલું તમને જરૂર કહું
કે દેશે દેશની પ્રક્રિયાઓ આ જગતની અંદર દેશે દેશની પ્રક્રિયાઓ ભાષાઓ જુદી જુદી છે કે જુદા જુદા ભાષ્યમાંથી પરમાત્માને નિર્ણય લીધો છે. નિસ્વરૂપનો નિર્ણય જુદી જુદી લીધો. इंग्लिश वाला है तो गॉड परमात्मा, मोहम्मदियन हो तो वही के अल्लाह खुदा के, हिंदू को वही तो वही अपने साथ बिल्कुल वही परमात्मा, कोई जुदा परमाणु. इसलिए समाज में તમારી જેમ દ્રષ્ટિ નિર્મળ છે, જેમ સંત આગળ જશો, સાચા સંત આગળ ખ્યાલ કર્યો બધા છે એના પર સાચા સંતની છે. તો સંત આગળ તમારે જવાથી કઈ શું તમારે આપે છે? રૂપિયા આપી દે, ઢગલો કરી દે, હોનું રૂપું તમે સંતો આગળ જાઓ કે સોનું રૂપું આપે ના. સંત તો તમને સત્યની રાહ અને સત્યમાંથી પૂર્ણતા કેવું પડ્યું એ સમજાવે છે. પછી તમારે હાલવું તમારી ઈચ્છા નહીં, અને કદાચ ન હાલો તો ફક્ત દયા માગી લો, કૃપા માગી લો, અને છેલ્લી કક્ષા કરુણા તો કરુણા નિધાન है. કદાચ તમારી આગળ ચાલો, કૃપા કદાચ તમારી આગળ આવે, ઘણા કે બાપુ અમારે કૃપા આપી, કૃપા કદાચ આવે, કદાચ કોઈ કે અમારે શાંતિ આવે, કૃપા પણ આવે, પણ જો કદાચ આવશે તો તમે રાખશો ક્યાં? ક્યાં ના? જરૂર આવે છે. જે વરસાદ જેમ આવી રહેશે આકાશમાંથી એમ જરૂર કૃપા અને કરુણા બે આવે, દયા પણ આવે. સાહેબ આગળ બે પાંચ 10 જણા ગયા, કવિ સાહેબ, બાબાજી દયા કરો ને આપ મહાન સંત છો, આપ મહાન વિભૂતિ છો. હું જ્યાં ગામ મળી જાઉં ત્યારે ઘણા ઘણા બોલે તો બાબા તમે તો મહાન પુરુષ છો, જ્ઞાન છો, તમે તો કેટલા પડચાઓ પડ્યા છે, પેલા પરાક્રમો આપ્યા છે. હા, એટલી કક્ષાની બધી ઘણા વાતો સાંભળી જોયું બધું ન હોય પણ સાંભળી આપણે. પછી હું એમ કહું ભાઈ મને હું તો કાંઈ જાણતો જ નથી. ભાઈ અમારે ઉપરકોટમાં હું બેઠો હતો ને, ભવનાથની અંદર ગુરદાસ બાબુ બેઠા, તમે ત્યાં જાઓ એ તમને કહેશ, તમે ત્યાં જાઓ. મારી આગળ દયા નથી, હાથી ખરી દયા મારી આગળ. કબીર સાહેબ મહારાજ કે દયા તો છે, ગાડા ભરીને લઈ જાઓ, એટલી બધી દયા ભરી. પણ મને બધા કે બાબુ તમે દયા આપો ને, દયા જોતે નીચે વ્યા, નીચે વ્યા. જેને દયા જોઈ, જેને કૃપા જોઈ, નીચે ઉતરી જાઓ, હાવ ઝીણામાં ઝીણા બની દ્વંદ્વથી રહી. તમારી દ્રષ્ટિ, તમારું હૃદય અને તમારું એકદમ નિર્મળ બની જશે, મારા વિક્ષેપથી રહી. ઝીણામાં ઝીણા કોઈ સારી વ્યક્તિ તમને મળે તો મસ્ત સહજતા અને શીતળતા બે જોતી તો પૂર્ણિમાની અંદર બે વસ્તુ મહાન પડી છે, સહજતા અને શીતળતા. જેવી સહજતા કહેવાય, ક્રિયા વિનાનો મળી, ક્રિયા ન કરો ને ફળ મળ્યું. આપણે આ સહજ એટલે સંત કહ્યું સાધુભાઈ સહજ સમાધિ સમાનતા વડે
સમાધિનો તો મૂર્છા બતાવે, સમાધિ બધા કરતા નહીં કોઈ. જ્યાં જ્યાં યોગમાં, જ્યાં જ્યાં ધ્યાનમાં કોઈ ઉતરતા મેં તમે ના પડો જાય પૂર્ણિમા, જ્યાં જ્યાં યોગમાં, જ્યાં જ્યાં ધ્યાનમાં નહીં પડશો. સદગુરુ આજ્ઞા માથે ચલાવીને તેને અનુસરીને ચાલો. આજ્ઞા મળી આવશે તો અનુરાગ આવો, અનુરાગ આવશે તો અનુકૂપા આવો, અને અનુકૂપા આવશે તો અનુગ્રહ. तीन જ્યાં સુધી નહીં આવે કૃપા ઉતરી જ રહી, કૃપા ન માગવાની જરૂર નથી, इसलिए तो मांग कर. तो भिखारी लोग हो, તમારી માટે છત્ર થઈ ગયો છે, તો ભિખારી લોક તમારો પરમાત્મા અને સદગુરુ સાહેબ જે છે એ કમજોર છે તો તમને ડરતા નથી, તમને વિશ્વાસ નથી કરતા. कमजोर बिल्कुल है, ये तो किरदार है, तो देवन का देव है. તમારે ખોજ કરવી, તમારે મોજ જોઈ છે, ખોજ કરવી અને ખોલ પણ કરવી. ખોજ અને ખોજ ના કરો તો કાંઈ એવી જરૂર નથી. તમે જે કાંઈ છે સદગુરુ મહારાજે જે કાંઈ સબળ નાખ્યું છે એની અંદર થોડા સહજ તો ખોવાઈ જાઓ. આ સહજતા પૂર્ણિમાની અંદર પૂર્ણતામાં બેસે, શીતળતા અને સહજતા બેસે. અપૂર્ણ નથી. તમને દેખાય છે પીળો ચંદ્રમા, પણ ચંદ્રમાંથી ઉપર શું છે તમને દેખાય પીળો. પીળો શું કામ? સૂર્યના હિસાબે દેખાય છે. પીળો ચંદ્રમાં છે જ નહીં, એ તો સ્વયં પ્રકાશમાન છે. સૂર્ય સ્વયં પ્રકાશમાન હોય, આદિત્ય કીધો છે એ પ્રકાશમય હોય તો એ જ્યોતિ સ્વરૂપ છે. જેના પરોળિયા બે જ્યોતિ સ્વરૂપ છે, અખંડ ધરીના જ્યોતિ સ્વરૂપ પરોળિયા. હા, પરોળિયા આખા જગતને પ્રકાશ આપી રહ્યા છે. તારા નીચે છે ને નવ ગ્રહ નીચે છે, તો નવ ગ્રહને પણ નમસ્કાર છે, દેવો દેવતાને પણ નમસ્કાર છે. કારણ કે એના બધા નમસ્કાર તમે નહીં આપો તો તમે મૂર્ખતા થઈ જશે. તમારા અહમદ અભિમાન તૈયાર થશે. બધા નમસ્કાર આપો, દેવો નમસ્કાર આપો, દેવતાઓ નમસ્કાર આપો, સર્વ નમસ્કાર. या देवी सर्वभूतेषु ये भी नमस्कार आपो, अरे ये आत्मा सर्वभूतेषु ये भी नमस्कार आपो. तो दिदानंद है परमात्मा ना तरण अंश पथारी भजना सत परमात्मा ना तरण अंश. जब आप थोड़ा सूक्ष्म में कारण है ने एम परमात्मा ना सचित ने आनंद ही कण एना शरीर છે. तो समझाय भक्ति मार्ग ने आ एक प्रक्रिया છે. જ્ઞાન માર્ગમાં કદાચ થાપ ખવાઈ જાય. જ્ઞાનમાં ઘણાને અજ્ઞાની ચિંતા, ભક્તિમાં અજ્ઞાની ચિંતા નથી. જ્ઞાનમાં અજ્ઞાની ચિંતા. હું જ્ઞાની છું, હું જાણું છું, મને કાંક આવડે છે, એવું છે થયું સ્ફુરણ. જ્ઞાનમાં અજ્ઞાની, ભક્તિમાં અજ્ઞાની ચિંતા રહેતી. ભક્તિ તો સમર્પણ ને અર્પણની પ્રક્રિયા છે. અને ભક્તિની અંદર પરમાત્મા થશે. કા કર્યું સમજ. જ્ઞાનમાં પરમાર્થ એટલા બધા નહીં કરી શકે. સુખી જ્ઞાન
શુષ્ક જ્ઞાન છો, કેવળ જ્ઞાનની વાત જુદી છે. ભક્તિ માર્ગ પરમાત્મા અને વાત કરતા રહો જ્ઞાનમાં ભાવ પ્રેમ કેવી ઉત્પન્ન થતો જ નથી. કોઈ દિવસ શંકા અને રડવું નહીં આવે. ભાવ પ્રેમની વિહળતાની અંદર ભક્તિ માર્ગમાં જ આવવાની વિહોરી બની ભક્તિ માર્ગ જેવો. સંકીર્તન કરો, નામ સ્મરણ કરો. નામ સ્મરણ શું કામ? મનુષ્ય જન્મ મળ્યો છે એટલે સંકીર્તન કરો. તમને જે યોગ અને બધાથી હું તો રજૂઆત કરું કે ગુરુ પૂર્ણિમા સમજી, બીજ પૂર્ણિમા સમજી અને ગુરુગમ છે પાકી કરું. ગુરુગમ કેને કહેવાય? ગુરુગમ વિના અથડાય છે જીવો. અહીંથી અહીંયા ગુરુગમ વિના અથડાય. કોઈ પદ્માસન વાળી બેઠું, કોઈ સિદ્ધાસન વાળી બેઠું, કોઈ આય ધ્યાન લગાવ્યું, કોઈ આય ધ્યાન લગાવ્યું, આય ધ્યાન લગાવ્યું. તમે ધ્યાન જ્યાં લગાવો છો પંચ મહાભૂતોનું પૂતળું એક દિન પડી જવાનું. ધ્યાન જ્યાં રાખવા જેવું જ્ઞાન આપો. તમારું સર્વનું ધ્યાન રાખી રહ્યો છે એનું ધ્યાન લ્યો ને. પ્રત્યેકનું ધ્યાન, મારું તમારું સર્વનું ધ્યાન રાખી લો. તમે આ લાખો ગાવ કદાચ ગમે ત્યાં હો તો શું? જેની સુરતા પાકી ગઈ, જેની નૃતા પાકી ગઈ, જેનું વચન પાકી ગયું, હે શું ક્યાં? જેની ભક્તિ પાકી ગઈ, ભક્તિનો પાક આવે, જ્ઞાનનો પાક નથી આવતો. પણ સદગુરુ મહારાજ માટે પાક આવશે તો પાક આવશે. સદગુરુ મહારાજ પાકા નહીં હોય તો કોઈ દિવસ પાક આવવાનો જ નથી. પણ સદગુરુને માન્યા ખરા, સદગુરુ કર્યા ખરા, પણ માન્ય ન કર્યા હોય અમારે તો આ ગુરુ મોટા. ભાઈ ગુરુ કોઈ નાના નથી, ગુરુ કોઈ મોટા નથી, પરમાત્મા કોઈ નાનું નથી, પરમાત્મા કઈ મોટો નથી, પૂનમ કઈ નાની નથી, પૂનમ કઈ મોટો નથી, કોઈ નાનું મોટું નથી. ફૂટપટ્ટીથી એને મપાય જ નહીં. એને ફૂટપટ્ટીથી માપવા જાવ મેળે તો તમારા વિશાળતા ન આવે. આકાશને તમે માપવા જાઓ તો તમારે ફૂટપટ્ટીથી માપવા જાઓ પ્લેનમાં બે इसको माप है उसको माप के. તમારી આગળ માનવમાં જીવમાં કેટલી ફૂટપટ્ટી તમારી આગળ એક વેદ જેવડી હોય. હા, મન બુદ્ધિ છે ટંકાની ચાર વૃત્તિની ફૂટપટ્ટી કેટલી. પણ સદગુરુ મહારાજ સમજાવે છે કે કીર્તનનું કેન્દ્ર સ્થાન ક્યાં છે? હા, કીર્તનનું કેન્દ્ર સ્થાન. सभी संप्रदाय, सभी पंथ एक मां समान. પછી શુદ્ધ દ્વૈત હોય, દ્વૈતાદ્વૈત હોય, અદ્વૈત હોય, ગમે એ બધા દાર્શનિક પુરાવા છે. ખોટા આચાર્યો ત્યારે કઈ ખોટા નથી. પણ મને તો ગમે એ ભાઈ કહું, હું તો ગુરુ ને સદગુરુ ઉપાસક છું, તો માયા સહિત ઈશ્વરને અમે માનવા વાળા છીએ. માયા રહિતને પણ માનવા વાળા છીએ અને માયા સહિતને પણ માનવા વાળા. માયા રહિત તો કહેવાનો મુદ્દો બહુ સુંદર છે. સંસારને કોઈ ખંડન કરતા નથી. શું કામ? इसलिए એને તમે બનાવો છો સંસાર, એક બ્રહ્માંડ તમે બનાવ્યો છો, પાંચ તત્વ તમે બનાવ્યા છે, ત્રણ ગુણ તમે બનાવ્યો છે, આ રજમન ને પુતળા તમે બનાવ્યા છે, એમાં અંકુર તમે નાખ્યો છે, અંકુર ને મહાઅંકુર તમે રાખ્યો છે. તમે કાંઈ બનાવ્યો નથી, મફત શું કામ આવતું? કાંઈ કારણ તમને મોજ કરવા આવ્યા છે તો મોજ કરી લો.
તન નહીં હોય તો કાંઈ નથી. તનની અંદર જવાવાળો છે તન્મયતા. મોટા બાબુ તન છે તો બધું છે. તન ભલે પછી નોય કાળે કરી, પણ અત્યારે પ્રત્યક્ષ છે. પછી ભલે કલ્પિત કર્યા કોઈ કહેતા હોય, પણ અત્યારે તો પ્રત્યક્ષ છે. તો તમે હવે અત્યારે પ્રત્યક્ષ થઈ તો પ્રત્યક્ષ એટલે પ્રગટની સેવા કરવાની જરૂર છે ને પ્રગટનું સમરણ કરવાની જરૂર છે. પ્રગટ છે બધા, અપ્રગટ હોય છે ને. પ્રગટ અને આ સેવા ધર્મમાં આ બધું પ્રગટની સેવા થયેલી છે. કિસલી જુદા પ્રગટ અપ્રગટ થાય. આ સંશય છે તો જ છોડ શકે. કોઈ જપ કરે કોઈ तप करे सब मान तन से बनता है. कोई तप करे कोई तप करे सब मान तन से बनता है. कोई जप करे कोई तप करे सब मान तन से तप करे. अरे હું તો કહું તમે તમારો એક જ સિદ્ધાંત રાખો. તમે ગુરુના બંદાઓ, તમે જેમ મને સંભળા. થોડીક આજે મને વાત કહેવાની. જેને સંસારમાં રહેવા વાળા માણસને બે માણસને સંપરી હોય ને તો મજા નહીં આવે. પેલા તો બે માણસનો સંપ રાખે. સંપ એકદમ હશે તો સત્ય ઓટોમેટિક આવે. સંપ હશે તો પછી તમારામાં છોકરાઓમાં સંપ આવે. તમારા ધાર્મિકતા હશે તો તમારા છોકરામાં ધાર્મિકતા. સંપ જય મને સમ શું કામ રાખવાનું કહું છું કે સહેજ મલિનતા પડી છે ને એ મલિનતા સહેજ દૂર થાય એટલે સમ રાખવાનું. બીજું કાંઈ અમારે અહીં મેં વાત તો એક વખત કરી નાખી. ઘણા વખત માણસે આવે ચાલે છે, ક્રોધ ઉત્પન્ન થાય, આ ઉત્પન્ન થાય, આ ઉત્પન્ન થાય, આ ઉત્પન્ન થાય. એ ત્રણ દરવાજાથી ઉત્પન્ન થાય. અમારા અમદાવાદમાં ત્રણ દરવાજા, ત્રણ દરવાજાથી જ ઉત્પન્ન થાય. લાલ દરવાજાથી નહીં. ત્રણ દરવાજા. તેમાં માનવને ત્રણ દરવાજા મૂકેલા. આમ તો 10 દરવાજા છે, ત્રણ દરવાજા પૂર્ણ બને. એક દ્રષ્ટિ, આ એક દરવાજો. બીજી વાણી એટલે આ મુખ, અને ત્રીજો આ કાન. આ ત્રણ દરવાજા. આ ત્રણ દરવાજા છે ને બરોબર સાચી અને કોઈ દી ભૂલ ન થાય એટલે સમકો. દ્રષ્ટિ છોકરા નિર્મળ બનાવ્યું હોય એકદમ જેસર જેવો હતો છતાં દ્રષ્ટિ નિર્મળ બની ગઈ. એમ તો કહો નિર્મળ દ્રષ્ટિ થઈ ગઈ, નિર્મળ મન થઈ. સત્ભજનમાં કેટલી તાકાત, સત્સમરણમાં કેટલી શક્તિ છે. તમે સંયમ નિયમથી કોકથી કરો તો ખરા.
હર વખત પૂનમમાં બધા ભેળા થાય, પણ તમે થોડો અનુભવ તો કરો કે લાલ બાબુ ભીખાની હર વખત બોલી લેજો, કાક તો આપણે આમ સંશય નિયમ પાડીને કાક તો સ્મરણ કરી જો જોઈને અમે શક્તિ કેટલી કરા, અને તો શક્તિની મહાશક્તિ જેને નિર્મળ દ્રષ્ટિ સ્મરણ કરે તો નિર્મળ દ્રષ્ટિ થાય, એકદમ નિર્મળ દ્રષ્ટિ નિર્મળ નીકળી જાય, સ્મરણ સંક્ષેપ આ એક દરવાજો ખુલી ગયો. બીજો વાણી કર્ક ભાષા વાળી વાણી ના, અશુદ્ધ વાણી ના થાય, ખોટું ના બોલે, जो स्वयं नियम पालता है खोटू नहीं बोलते, स्मरण करता है खोटू नहीं बोलते, કારણ કે જે મુખમાંથી રામ રામ કરી રહ્યા છે, જે મુખમાંથી આપણે ભજન કરી રહ્યા છે, એ મુખમાંથી અપશબ્દ કેમ નીકળે? જેની વાણી શુદ્ધ થઈ જાય એ ભજન કરવા જે લાગી જાય છે ને, એકતા થાય છે ને, અને પાછું કારણ કે પરમાત્મા છે ને, પરમાત્માનો અંશ પરમાત્મા જેમ કરવા મળે, એ વાણી શુદ્ધ થવા મળે, એની દ્રષ્ટિ શુદ્ધ થવા મળે. પરમાત્મા ખૂબ કરતા હે તો વળી પાછો અહમ મત અભિમાન આવી જાય, મેં આ કર્યું, મેં આટલું કર્યું, મેં એટલા જમાડ્યા, મેં આ દાન કર્યું, મેં આ પૂરું કર્યું, આ પાછું ઉપાધિનો માર નહીં, એ જવા દેવાનું. એમ કહી નાખવાનું કે હું કાંઈ કરતો નથી, મારો ભગવાન કરાવી દે છે, મારો ઈશ્વર મને કરે. અંતિશ દ્રષ્ટિ શુદ્ધ થશે, એની જીભ્યા પણ વાણી શુદ્ધ થઈ જશે. અને કીજો કાન, કાચા કાન ના, ભક્તિ દાખલ થયા પછી કાચા કાન ના. અમને સુરતમાં મુંબઈમાં ઘણા વખત જઈને ઘણા વખત અમને આમ કોઈ કે કોઈ આમ કે મોટા બાપા મેં બધું ઘરે રીતે રાખે, વાંધો હું આપણે ખાડો ક્યાં પડી ગયો, પછી એને એમ થઈ જાય બાપો આ ખોટું. તો આ તળે દરવાજા ના રાખો, વલણ ન થવા દે, તળે દરવાજા નિર્મળતાથી મળવિક્ષેપ કાઢવા હોય તો પ્રભુ સ્મરણ કરો. કારણ કે અંતમાં પંચ મહાભૂતનું શરીર, કારણ કે એના થઈ એની આગળ જવું છે, તો એની આગળ જતા પહેલા એના જેવા બની શું કામ ન જાય? અને એ તો સર્વનું છે. હું તો કહું એની આગળ ન માગશો, હવે તો પરમાત્મા આગળ ન માગશો. હું માંગુ ને તો આપી દે, હું માંગુ ને તો આપી દે, એવા તમને મંજૂર નથી. હું માંગુ ને તો આપી દે, એવા તમને મંજૂર નથી. એવા તમે મારા પેરાવો તો તારી ખુદાઈ દૂર નથી. એવા તમે મારા પેરાવો તો તારી ખુદાઈ દૂર નથી. હું માંગુ ને તો આપી દે, બધાને માગો તમે ગુરુ પૂર્ણિમ છે તમે આપો. હા, બધાને ખબર તો છે ગુરુ પૂર્ણિમાનો અવસર થઈ ગયો, મારે શું માગવાની જરૂર હોય? તમારી આગળ કદાચ માગું, મારા પરમાત્મા મારો ગુરુ ગેડી બિરાજે છે, જરૂર તમારા આગળ માગું, અને એ માગીને હું તમને કહું ને, અને કદાચ તમારે મંજૂર ન થાય, મારે 1000 હાથ આગળ ન માગો, જેના નામ એને ઓઢણી ઓઢી છે એની આગળ ન માગો.
कि आखी जगत को मालिक है और आखी जगत को खिलाने वाले है અને મને ખોરાવી રહ્યો છે, તમને ખોરાવી રહ્યો છે, બધાને ખોરાવી છે, એની આગળ હોત માગણી ન માગું, પણ મારે એ માગણી નહીં, કારણ કે એ તો તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તની ચોરી, જેના હાથમાં શું છુપાવે, જેના હાથમાં જીવન દોડે, તો હું કામ એ જાણી લ્યો. સમજ છે તમારે નથી ખબર? કોઈ બધાને ખબર છે આપણે આમ કરવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, બધાને ખબર. તો બધાને ખબર હોય તો બધાને પરમાત્મા નહીં? અવશ્ય બધાનો પરમાત્મા. તો તમે પરમાત્માને માનવા વાળા, ઈશ્વરને માનવા વાળા, ધર્મને માનવા વાળા, ધાર્મિકતાને માનવા વાળા, તો એકબીજાને સહયોગી બની જાઓ. સમાજને કેટલા ઉપયોગી બની જાઓ. એકતા થશે. જેટલી એકતા થવાની તેટલી જ તમારી વિનંતી, તેટલી એકતા. અત્યારે ગુરુ પૂર્ણિમા બનાવી છે. આ ગુરુ પૂર્ણિમા બનાવનાર વ્યાસ ભગવાન, વેદમ વ્યાસ, અને છે તો ગુરુ પૂર્ણિમા અનાદિ, પણ છતાં પ્રાગટ્ય કરનાર વેદમ વ્યાસ છે. જેમ મર્યાદા શંકર ભગવાને તૈયાર કરી છે, મર્યાદા, અને મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ, મર્યાદાનો ફેરાવો કરનાર રામજી છે, સગુણ બ્રહ્મ સ્વરૂપ, અને પાલન કરાવવા માટે રામજી છે. અને તે પછી મરજીવા પદ આવ્યું, મર્યાદા પછી મરજીવા. મરજીવા પદ બહુ મોટો છે, અને મર્યાદાનું પણ પાલન કરવું અને મરજીવા પણ એ શીતળતામાં પણ છે અને સહજતામાં. સબરણ સહજ છે. સર્જકનું સ્મરણ સહજ. 24 કલાક ધ્યાન ધરવાની જરૂર નથી, 24 કલાક માળા કરવાની પણ જરૂર નથી. સહજતાથી સહજ બેનો ભાઈઓ, સહજતાથી રહો, સંપીને રહો. હજી કહું છું, સંપી રહો, સહજતાથી રહો. ઘણા કે બાપા મારે બે માણસ ભરતું મુંબઈમાં ગયો મુદાલો, તમારે આગળ 2-4 જણા બાપા શું છે ભાઈ, લાલ દોરી નાખી જવું ક્યાં? બાપા અમારા આમીના હમણાં અમારાથી બોલતા નથી, બોલતા નથી. શું કામ? મારું કયું જ કરે નહીં. પણ એનું કારણ તો તારું કયું ન, અમારું તો કયું કરતા જ નથી. કયું કરશે તાર તો કયું કરવાની વાત છે ને, બીજું કઈ વાત છે? કયું કરતા કરતા કીર્તન નું ભજન કરવા માંડ ને, થોડુંક મૌન રાખે એટલે આપણે હવળું થઈ જવાનું. મૌન, ચૂપ રહો, સહેજ મૌન. અને મૌન ન કદાચ તમારાથી રખાય, અધિક માસ શ્રાવણ માસ આવશે અને મૌન ન રખાય તો કાલની મૌન નો ઊંધોક્ષર કરી રાખો. હાથ છોડવાનો, दूसरा क्वेश्चन सर्वनी अंदर एक से मारो परब्रह्म राम देवी विराज सबके अंदर हाथ जोड़ो, सर्वने हाथ जोड़ो. हमें हमारे एक गाड़ी उधर जो हुआ है, हमारे डॉक्टर गाड़ी लेने अनिल भाई ने भीतर गाड़ी लेने आया, वो फर्स्ट क्लास गाड़ी, પછી પુલા लिया मैं गाड़ी ने चढ़ा, પછી मैं गाड़ी ने आम नमस्कार
તમારા અનિલભાઈ કે તમારે બધાને નમસ્કાર કરો, જળના વાત નમસ્કાર કરો. મેં કીધું મને આ ગાડી ગમી ગઈ અને ગાડીમાં બેસવા વાળા આનંદમાં રહે અને આનંદમાં રહે એ આનંદ સ્વરૂપ છે, તો તમારા આનંદમાં મારો આનંદ સમાઈ ગયો છે. તમારા આનંદમાં મારો તો આનંદ સમાય. મારા અવગુણતા વળી મારી દ્રષ્ટિ છે, તમારા આનંદમાં તમારો આનંદ સમાયેલો છે. બીજાના આનંદમાં તમારો આનંદ સમાયેલો, બીજાના સુખીમાં તમે. નહીતર બહુ હમણાં એક વાત આવી છે બહુ સારી, મને વાંચ્યું તે મને ગમ્યું તો થોડું ખરું. પૂનમ છે કઈ સહજતા આવે કે પેલા સહજતા આવવાનું, સહજતા આવી છે. સહજ સ્વરૂપ સમજાય તો સહજતા, શરણાગતિ સ્વીકારે તો સહજતા, બીજું સર્જકને માને તો સહજતા. કવિ સાહેબે કીધું સહજ. અરે કહું છું ગીતાની અંદર લખ્યું છે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, પછી નિત્ય યોગ લખ્યો છે, સહજ યોગ આપ્યો. સહજતા બીજા જવા દઈએ. આ યોગ હતો તો બળી ગયા, યોગ નો અર્થ બળી જવું. યોગાન યોગ, યોગ નો અર્થ મળવું. તમારી દ્રષ્ટિ મળી, મારી દ્રષ્ટિ મળી, અમે તમને આશ્વાસન આપ્યું. કોઈ વળી ઈશારામાં સમજી જાય, કોઈને વળી થાપડીમાં સમજાય, કોઈને આમ જેમની, તો જોઈ લેવું તે સહજતામાં જ સમજાય છે અને સહજતામાં જ સમરણ થાય. અને સહજતા જેની આગળ આવી ગઈ એની આગળ મૂળદાસ બાપુ શીતળતા ત્યાં જ પડી છે. પૂનમનો ચંદ્ર જેમ શીતળ હોય એમ શીતળતા ભરી રહી છે. તો હું તો એમ કહેવા છું કે આ અમરધામની અંદર શીતળતામાં તમે કેમ આવ્યા? હર વખત આટલા બધા ભેગા થાવ છો, એનું કાંઈ કારણ છે? એનું રહસ્ય હું છુપાયેલું કે હર વખત અમરધામમાં ભેગા થઈ જાય ગુરુકુળ. આમાં ગુણાર્થ પડ્યો છે, આમાં નિત્ય યોગ પડ્યો છે, સહયોગ પડ્યો છે. આ વખત ભેગા થઈ જાય હતા તો ભેગા થયા, ન હોત તો ભેગા થાત જ નહીં કોઈ. હતા તો ભેગા ન હોત તો ભેગા થાય ને. આખું આખો અમદાવાદ પડ્યો છે ને તમે આટલા જ કેમ ભેગા થયા? 10 મિનિટ બોલીશ પછી ભોજનની તૈયારી રહેશે. મારા બોલવું નતું પણ આ ફરજ પડી. આખે ગુરુકુળ મારા ગેલી બાપા, હું ગેલી બાપાનો પહેલો, ગેલી બાપાનો કૂતરો, અને મારે તો નોય હવે આવ કરવો પડે તો કૂતરો તો ગેલી બાપાનો પહેલો હતો. તમે એમ કોઈ માનતા નહીં કે લાલ બાપુ માન છે ને વિભૂતિ છે ને આ અવતારે જે તમે મગજમાં કોઈને બે કાઢી નાખજો. ગુરુકુળમાં મારી અરજી અને વિનંતી છે. હું તો ગેલી બાપાનો પહેલો હતો, એની કૃપા દ્વારા ખેલ જે તે કરાવે તે હું કરી દઉં. તમે માનો છો તમને ધન્યવાદ, તમે માની રહ્યા છો ધન્યવાદ. તમારી બધાની નજર દેખો તો ખરા. મેં કેવો ભાગશાળી એટલો બધો મૂળદાસ બાપુ કેટલો ભાગશાળી છું કે તમારી બધાની નજર મારી માથે પડે છે. કેટલો બધો ભાગશાળી હું કેવો કે તમે મને આ ભિખારી જેવાને, નબુડિયા જેવાને કાંઈ જાણી નહીં એને સ્વીકાર કરી લીધો, એને સ્વીકાર કરી લીધો. મને કાંઈ
દર હાથ રમેશ મારી જેવાની સ્વીકાર કર્યો હોય તો છોડશો નહીં, પ્રાણ જાય પણ છોડશો નહીં. મેં તમારો સ્વીકાર કરેલો છે. હું સ્વીકારી નથી પણ સ્વીકાર કર્યો છે. આટલી બધી માનવ વેદની ભરી થતી હોય તો મારા નાથનો કાંઈક સંકેત છે, રામ મઢીમાં કાંઈ સંકેત છે, પ્રેરણાધામમાં કાંઈ સંકેત છે, ગોરા કોમામાં કાંઈ આશ્રમ બની એમાં કાંઈ સંકેત છે. આમાં સંકેત વિના ભેગા થવાનું. સંકેત સર્જનહારનો છે. આપણે ભેગા થયા તો બધાને નિયમ સમજણ દેવું. એકબીજાને ગુરુ ભાઈઓ એકબીજા બોલતા ન હોય તો બોલવા મળે, એકબીજાને અળગમો થઈ ગયો હોય તો એકબીજા હસતા બોલી શું લઈ જાવ એ સમજીને किसी का अवगुण मत, તમારી દ્રષ્ટિ किसी का अवगुण मत जो बस. અને અવગુણ ન જોવો અને અખંડણીનું ભજન કરો. અવગુણ ન જોવો, અખંડણી સંપેદના સત્યતા જોવો. તમારી બેગડી પાર ઉતરી, બેગડી પાર ઉતરી વસ્તુ બેગડી ઘડીકમાં પાર ઉતરી જાય. નવી નવાય અમારે બીજું કાંઈ નથી હો. રામ ભજન કર્યા જેવું છે. કાંઈ નથી મારા બાપના. સત્ય માની વાત. એક રાજા હતો, રાજાને એક નોકર હતો, અને નોકરને પછી એને જન્મ દિવસ અને પટ્ટાવાળો નોકર બહુ સારો. અહીંયા કે રૂસ આ પોશાક તને આપી દેવાનો, તમારો પોશાક હું ન પહેરી શકું. રાજાને કે હું તમારો પોશાક ન કહું તો તમારો નોકર કેવો, પણ તને હું પ્રસન્ન થઈ ગયો. તમે પોશાક કરી, પોશાક લઈને ઘરે ગયો તો ઘરવાળી આગળ ગયું. રાજા પ્રસન્ન થઈ ગયા ત્યારે અને પોશાક આપ્યો છે કે ના આપણે ન પહેરાય. ઘરવાળીએ તદ્દન ડોળા કાઢ્યા. આ બહેનો તો અહીં બહુ સારા છો, તો એ બાજુની વાત છે. કેમ રહ્યા પોશાક ખબર નથી પડતી કે શું છે કે નહીં. વાંચો કે આપણે આ જો પોશાક લીધું છે, આપણે હાથ કરીમાં નાચ જમાડી નથી, નાચ જમાડી પડે. તમે જાઓ પાછા. આ ઘરવાળી છે તો તેને માનવું, ઘરવાળીને માનવું પડે. મને એક જણે પૂછ્યું હતું કે તમે ઘરે સાથે મોટો ઘરવાળી મોટી તો તમે ક્યાં, તમે ઘરવાળી કેમ રોકે? હું તો કહું મને નહીં. મેં કહ્યું ભાઈ મેં તો કીધું ઘરવાળી કંઈક કરી નાખી છે ને. મમ્મી કહું હું તો હતો મારા ગુરુ મહારાજનો જ ઘરવાળી બની ગયો. મારા ઘરવાળી કરવાનું જોઈએ. અને બીજું તો ઘરને વાળવાનો છે એનો ઘરવાળી. આ ઘર છે ને, આ ઘરને બંધથી ભરેલું છે અને એને સાફ કરવા મળે એ પાકી ઘરવાળી. વાળવા મળે. રાજા આગળ પાછો ગયો. રાજાજી મારી ઘરવાળી કે આમ કે છે તો પણ નાચના તમારે કેટલા પૈસા થાય છે? કે 5,000. હાલ 5,000. 5,000 રૂપિયા જો કે તો જલ્દી તમે ખી આવો જાઓ. આપણા ત્યાં 100 ઘર છે, 100 ઘરને કહેવાય કે ભાઈ કાલે જમવાનું છે, કાલે ભોજન કરવા 12 વાગે પધારજો. પણ કે તારા બાપે હાથ પેઢીથી જમાડ્યું નથી. અને સુમાં જમાડવાનું કેમ છે? એ બપોરે કેસ કે બધું જમતી વખતે બોલા તો બધા જ્ઞાતિ ભેગા થયા ને હા પાડી દીધું. એ વખતે કઈ વાળી એવું હતું નહીં.
અત્યારે બધી વાડી થઈ ગઈ કેવી વાડી ને વાડી હું તે દડા તરવાડે રીંગણાનો 2 4 કે ધનદાને 12 પેલા વખતનો વાડી પેલા વખતમાં 2 વસ્તુ હતી સમજ્યો આ ગુરુકુળ છે વાડી હતી વાડી અને વાણી સાધુભાઈ વાડી અને વાડી અલગ પુરુષની જેને મળ્યા જાન સુજાન સાધુભાઈ વાડી અને વાણી અલગ પુરુષની નિર્ખીરને તમે એક કરી જાણો કૌરવની કક્ષા વાણી અને વાડીના બીજ બંધ કરી રાખો તો ઉગતા નીલ લાગે વાડ સાધુભાઈ વાડી અને વાડી અલગ અખંડ પુરુષ હજી છે ના થોડું નહીં કહું પછી માણસો ભેળા થતા પ્રકાશ વરસાદ આવશે ભોજનની તૈયારી થઈ રહી છે એટલે તમે કોઈ બોલતા નહીં હો 2 ઠેકાણા ભોજનનું છે પેલા બૈરા ભોજન કરવાનું પછી પુરુષો કરજો એ બધું બનાવ્યું છે બુંદી બનાવી છે ગાંઠિયા બનાવી છે દાળ ભાત શાક રોટલી બીજું ત્રીજું બધું બનાવ્યું છે તમે તો ઉતાવળ કરતા નહીં ચામડાની કુટડીમાં આગ લગાવ્યું છે થોડુંક વાંધો નહીં આવે બધું છે હરિયાળી અને બીજા દિવસે 5000 રૂપિયા લઈને સીધું સામાન લઈ આવીને રસોઈયાને કહી નાખ્યું બીજું જોજો રસો થઈ ગઈ ત્યાં બપોરના 2 વાગ્યા એટલે બધા જમા હોય પધાર્યાના ઘર મોટું જબરદસ્ત મેદાન હતું તેમાં એ વખતે વરસાદ નહોતો બધા જમવા બેસી ગયા મોટા મોટા નાના મોટા શેઠિયા કોઈ પૈસા વાળા કોઈ નાના કોઈ ટુકડા વાળા કોઈ બીજા બધા એક જ્ઞાતિના હોય ને નાના મોટા અમારા સાધુને નાના મોટું કઈ હતું ફકીરી ને મજા जिसको मेरी जान है कोई फोटो लगाता है फकीरों को फिक्र के ये तो मालिक के भरोसे रहता है रोटी मिले या ना मिले वो तो मालिक के भरोसे रहता है तो तत्त भोजन तैयारी કરી પોશાક પહેરો બરોબર હો અને પોશાક પહેરીને જમણવાર આપવા માટે બધા ભોજન કરવા લાગ્યા આ બરોબર પોશાક પહેરીને ઘરવાળાને કહેવા માંડ્યું ચપટી પકડવા માંડ્યો જમવા માંડો ભોજન કરો ભાઈ 7 વર્ષના બાપ અમારા પેઢીએ નથી બાપ દાદા તમે ભોજન કરો એ સારી રીતે કરજો પેટ ભરીને કરજો ચપટી વગાડતો નીકળ્યો હોર બોલી નીકળ્યો થોડા મોટા બુદ્ધિશાળી હોય ને બુદ્ધિવર્ગના બુદ્ધિશાળી લે હાથ પેઢી કહેતા ચપટી વગર ઊભા થઈ જાઓ એમ કે છે તું બેટા તો તબ તક બેટા અડધું ખાધું અડધું ઊભા થઈ ગયા મારા બધા જ્ઞાતિ લોકો તો ઓલો ભાઈ હું કામ ઊભા થઈ જાઉં છું કે તું અમને બતાવવા નીકળો છે આ પોશાક પહેર્યો છે બીજું ત્રીજું એ સાંભળો શું છે આ પોશાક મારો નથી પોશાક રાજાનો હા આ જમવાનું કે જમવાય પૈસા રાજા આપ્યા મારો કઈ હું તો આ નીકળો છું આમ ચપટી વગાડતો બીજું કાંઈ છે નહીં અમારે ઘરે ચપટી વગાડતો નીકળો છું આ ચપટી મારી છે બીજું કાંઈ છે અરે ભગવાનના નામે ચપટી વગાડી લેવી બીજું કાંઈ નથી આપણું જો તમને મનુષ્ય જન્મ મળ્યો તો મનુષ્ય આદેશ દેવ ખાકો દુર્લભ સોચ નહીં તूने पाई भजन में लगा रहो मेरे भाई બીજી વાત બન ગઈ આપણે ચપટી વગાડી લેવાની છે કાંઈ નથી માટે આ જે બીજું ફક્ત ધૂળ લઈ અને પછી પ્રસાદ દેવાની તૈયારી કરવાની છે અને બીજા ભાઈઓ અહીંયા આવે થોડુંક ભગવાનનું સંકીર્તન કરીએ કારણ કે પૂર્ણિમાનો દિવસ છે ગીરી બાપાની પૂર્ણિમા છે શીતળતા છવાઈ રહી છે માટે બધા પ્રેમથી રહેશો નમ્ર હરે રામ 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 હરે રામ રામ રામ
મંગલ પ્રવચન વિશ્રામને માર્ગે જઈ રહ્યું છે. હજી કલાનિધિ કલાકારો ગાંધર્વ લોકો ખૂબ આવ્યા છે. લાલ બાપુની જયંતિ નથી, લાલ બાપુની આ ગુરુ પૂર્ણિમા નથી. આ તો મારા ધણીની છે, મારા સમરથની છે. સાથે સાથે એની માટે આપણે બધા ભેગા થયા છે. સમરથની, સમરથ ધણીની, અખંડ ધણીની એની પૂર્ણિમા ઉત્સવ કે સમયો કયો, જે તમે ખેલાવો, એકબીજાનો અરસપરસ મિલન કહો, દર્શન કહો, દીદાર કહો, જે કહો તેની પૂર્ણિમા છે. જો આ ગાંધર્વ લોકો આવ્યા, મૂળદાસ બાપુને બાદ કરી, પાછા મારે હેમંતભાઈ ચૌહાણ પણ આવ્યા, એ પણ આવ્યા. એમને સવાર સુધી કાર્યક્રમ હતો મહેસાણામાં, એ આવી ગયા સવારમાં ફોન હતો. એમના પણ ભજન થશે, બીજા કલાનિધિ કલાકારોના ભજન થશે અને બડા પ્રેમ છે. આજની રજની ભજન બધા ગાય છે કે જમા જાગરણ કુંભ સાકાર મળ્યા જતી ને સતી. મને તો લાગે છે જમા થયું છે ને, જાગરણ થઈ ગયું છે. આ જતી હોત છે, સતી હોત છે. જમા છે, જાગરણ પણ છે. એક ઓર જમા છે, એક ઓર જાગરણ છે, એક ઓર જતી પણ છે, એક ઓર સતી પણ છે, એક ઓર ગુરુ પણ છે, એક ઓર શિષ્ય પણ છે, એક ઓર નારી પણ છે, એક ઓર નર છે, એક ઓર પીર છે, એક ઓર બ્રહ્માંડ છે, એક ઓર નામ છે, એક ઓર વચન છે, એક ઓર કલાકારો છે, ગાંધર્વ લોકો છે, બધા ભેગા થયા છે. તો આજ લોકોનો બડા પ્રેમથી જમા જાગરણનો ઉજવશો. વિનંતી સાહેબ, વિરામ સર્વને વાણીને વિરામ દઉં છું. સંતો સર્વને, ભાઈઓ બહેનો, ગાંધર્વ લોકોને સૌને મારા પ્રણામ. જય શ્રી રામ. જય